અધ્યાત્મનો મર્મ સમજો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પહેલવાનની નકલ. દેવીઓ ભાઈઓ, એક પહેલવાનની ચોમેર ખ્યાતિ ફેલાઈ ગઈ. ઠેક ઠેકાણે તેને આમંત્રણ મળવા માંડ્યા. અખાડામાં જીતી જીતીને તે નામ કમાવા લાગ્યો. અખબારોમાં તેના ફોટા છપાવા લાગ્યા. લોકોને ઈચ્છા થઈ કે આપણે પણ પહેલવાન બનવું જોઈએ. તેઓ પહેલવાન પાસે ગયા અને જોયું કે પહેલવાન શું કરે છે. તેને દંડ પીલતા જોયો, બેઠક કરતા જોયો. આ જોઈને કેટલાય માણસોએ દંડ પીલવાનું અને બેઠક કરવાનું શરૂ કરી દીધું. પરંતુ દંડ પીલવામાં અને બેઠક કરવામાં ઘણો લાંબો સમય વીતી ગયા પછી પણ એકેય માણસ પહેલવાન ન બની શક્યો કે પહેલવાન જેવી ખ્યાતિ ન મેળવી શક્યો. તેઓ ફરીથી તેની પાસે ગયા અને કહ્યું, દોસ્ત, સાચે સાચું કહો કે જે અમે કરીએ છીએ એ જ તમે કરો છો? પહેલવાને જોયું, નિરીક્ષણ કર્યું અને કહ્યું કે જેવું તમે કરો છો એવું જ હું કરું છું, કોઈ ફરક નથી. લોકોએ કહ્યું કે તો પછી અમે કેમ પહેલવાન ન બની શક્યા અને તમે જ કેમ પહેલવાન બની ગયા? માત્ર કસરત નહીં, કંઈક વિશેષ. પહેલવાને કહ્યું કે આપે જે ચીજ આંખોથી જોઈ તેની તો નકલ કરી દીધી, પણ જે આંખોથી નથી જોયું તેની નકલ ન કરી. એ કઈ ચીજ હતી જે આંખોથી ન જોઈ? તેણે કહ્યું કે આપે મારા આહાર વિહાર, સંયમ અને બ્રહ્મચર્ય વિશે ધ્યાન ન આપ્યું. હું મારા આહાર વિહાર અંગે બહુ સાવધાન રહું છું. સુવા જાગવાનું હું બહુ ધ્યાન રાખું છું. હું બ્રહ્મચર્યપૂર્વક રહું છું. આપ રહો છો? ના સાહેબ, બ્રહ્મચર્યની કોઈ જરૂર નથી. અમે તો કસરત કરીએ છીએ. હું મારા આહાર પર નિયંત્રણ રાખું છું. અને આપ? તેમણે કહ્યું કે નિયંત્રણથી શું ફાયદો? આહાર વિહારની, બ્રહ્મચર્યની જરૂર શું છે? આપ પણ દંડ પીલો છો, અમે પણ દંડ પીલીશું. પહેલવાને કહ્યું કે આપનું કહેવું ખોટું છે. વ્યાયામની ખૂબ આવશ્યકતા છે અને તે ખૂબ મહત્વનો છે. પરંતુ વ્યાયામ કરતાં 100 ગણું, 1000 ગણું મહત્વ એ બાબતનું છે કે માણસની રહેણી કરણી અને આહાર વિહાર કેવા પ્રકારના છે. આપ રહેણી કરણી અને આહાર વિહારની ઉપેક્ષા કરશો અને ફક્ત આંખથી જે કસરત દેખાય છે તેને સર્વસ્વ માની લેશો તો પછી ફાયદો કેવી રીતે થઈ શકે? તેની વાત સાચી હતી. વિધિથી અધ્યાત્મ સમજાશે નહીં. મિત્રો, આ ભૂલ આપણા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ થતી રહે છે. લોકો ક્રિયાકલાપને, કર્મકાંડોને સર્વસ્વ માની લે છે. ગુરુજી, આપે કુંડલીની જગાડવા માટે કયો મંત્ર જપ્યો? કેવા પ્રાણાયામ કર્યા? કૃપા કરીને તેના નિયમો બતાવી દો. ચક્રવેદન માટે શું શું કર્યું? ચાલો હમણાં જ બતાવી દઉં છું. તો ગુરુજી, અમારું પણ ચક્રવેદન થઈ જશે? ના, આપનું નહીં થઈ શકે. તો પછી આપ તેની વિધિ છુપાવી રહ્યા હશો. ના બેટા, હું વિધિ નથી છુપાવતો. મેં જે વિધિ કરી છે તે જ હું બતાવું છું. પણ એ વિધિ કર્યા પછી પણ આપ કોઈ ફાયદો નહીં ઉઠાવી શકો. આપની મહેનત, આપનો શ્રમ બેકાર જશે અને આપને નિરાશા મળશે. આપ મંત્રને વગોવશો, વિધિ બતાવનારને વગોવશો અને વિધાનને પણ વગોવશો. એટલા માટે હું આપને નથી બતાવતો. તો મહારાજજી, ફક્ત વિધિથી સફળતા નથી મળતી? ના, વિધિથી સફળતા મળી શકતી નથી. તો શું વિધિ નકામી છે? હું ક્યાં નકામી કહું છું? પરેજી, આહાર વિહારનું મહત્વ. બેટા, મેં આપને ક્યારે કહ્યું કે દવા ખાવી નકામી છે? દવા બહુ જરૂરી છે, પરંતુ દવાની સાથે પરેજી પાળવી વધુ જરૂરી છે. પરેજી ન પાડીએ અને દવા ખાતા રહીએ તો દવા નકામી. દવાના પૈસા બગાડવા જેવું થશે. ડૉક્ટર, વૈદ્ય, આપ અને દવાઓ બધું જ બેવકૂફ સાબિત થશે. અરે મહારાજજી, દવાઓની હમણાં આ પ્રશંસા કરી રહ્યા હતા, હવે ગાળો દો છો. શું વાત છે? બેટા, હું ગાળ એટલા માટે દઉં છું કે આપ આહાર વિહાર પર કાંઈ ધ્યાન નહીં આપો
પરેજી નહીં પાડો, ઈચ્છો એવું ખાશો, ઈચ્છો એમ રહેશો અને પછી વિચારશો દવા ખાઈને સારા થઈ જઈશું, તો એમાં આપને કોઈ ફાયદો થઈ શકે નહીં અને આપના પૈસા પણ બગડશે. જે હકીમે આપને એમ કહ્યું હોય કે ફક્ત દવા ખાઓ અને સારા થાઓ, તો હું એ હકીમ અને દર્દી બંનેને ખોટા કહું છું. બંને એ જાણવું અને સમજવું જોઈએ કે જેટલી કિંમત દવાની છે તેનાથી વધારે પરેજીની છે. પરેજી પાડો તો આપ દવા વિના પણ સારા થઈ શકો છો. કુદરત આપનું સ્વાસ્થ્ય ઠીક કરી દેશે. જંગલોના ભીલ અને બીજા આદિવાસી લોકો સારા થઈ જાય છે તેમ આપ પણ સારા થઈ જશો. આપ મોંઘામાં મોંઘી અને સૌથી શ્રેષ્ઠ દવા ખાઓ અને આપના આહાર વિહારનું ઉલ્લંઘન કરતા રહો તો બધી જ દવા નકામી બની જશે. મિત્રો, ઉપાસનાનું રામ નામનું મહત્વ આકાશ પાતાળ જેટલું બતાવવામાં આવ્યું છે એ તો બરાબર છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે એક ખેડૂતની જમીનમાં ખૂબ સારો પાક થાય છે અને બીજાની જમીનમાં નથી થતો. એનું શું કારણ છે? જે બીજ આપે વાવ્યા એ જ અમે વાવ્યા. બીજ અને વાવણીની પ્રક્રિયા તો સરખી જ રહી, પરંતુ જમીનમાં આકાશ પાતાળ જેટલો ફરક રહ્યો. આપે આપની જમીનમાં ન પાણી સિંચ્યું, ન ખાતર નાખ્યું, ન ગોળ માર્યો, બસ બીજ વાવી દીધું અને હવે આપ કહો છો કે આપના ખેતરમાં વધુ પાક થયો અને મારા ખેતરમાં પાક કેમ ન થયો? બીજ વાવવાની ક્રિયા જે આંખથી દેખાય છે તેને તો આપ માની લો છો, પણ જમીનને બરાબર રાખવા, ભેજવાળી રાખવા, સિંચાઈ, નીંદવા માટે, ખાતર માટે જે મહેનત કરવામાં આવતી રહી અને સાધનો ભેગા કરવામાં આવતા રહ્યા એ આપે ન જોયું. બી વાવશું અને પાક લણીશું. સાહેબ, રામનું નામ લઈ લીધું અને ચમત્કાર પામીશું. મંત્ર જપ કરીશું અને ચમત્કાર પામીશું અને કુંડલીની જાગરણ કરીશું, ચમત્કાર પામીશું. ક્રિયાની સાથે ભાવ પણ. ક્રિયા પોતાની રીતે મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે ભાવયોગનો સમન્વય પણ વધુ જરૂરી છે. આપની પાસે ધનુષ બાણ છે, તેનાથી આપ શિકાર ખેલી શકો છો, પરંતુ તેના માટે હાથના કાંડામાં તાકાત હોવી પણ જરૂરી છે. તલવારનું મહત્વ ઓછું કેવી રીતે આંકીએ? આપની તલવાર ગમે તેટલી કિંમતી કેમ ન હોય, પણ તે પકડવા માટે હાથના કાંડામાં બળ હોવું જોઈએ. ના સાહેબ, મારા કાંડામાં તો જોર નથી, તાવમાં પડ્યો છું, આપ તલવાર આપો, હું ડાકુઓનો સામનો કરીશ. ના બેટા, ડાકુ તારી તલવાર છીનવી જશે અને તારી 50 રૂપિયાની તલવાર પણ જશે. તું ન જા, તારું જવાનું નકામું છે. તલવાર ચલાવીશ તો તારું કાંડું મચકોડાઈ જશે. ના મહારાજજી, તલવારથી હું બધાને મારી નાખીશ. ઠીક છે, લે આ શિવાજીવાળી તલવાર, પણ તેનાથી તું કોઈને મારી નહીં શકે, કારણ કે તારા કાંડામાં જોર નથી, એમાં એકાંગી નથી. મિત્રો, આના વિશે હું લોકોને કહેતો રહું છું, પરંતુ લોકોને ભ્રમ થઈ જાય છે. એટલા માટે આપને પણ પ્રયત્નો કરવા પડે છે. આખા અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રયત્નો કરવા પડે છે. લોકોએ કર્મકાંડના મહાત્માને ખૂબ વધારીને વાદળો જેવું બનાવી દીધું છે. આ મંત્ર અને તે મંત્ર, આ વિધિ વિધાન કરો, તે કરો, પરંતુ કોણ જાણે કેમ લોકો એ ભૂલી જાય છે કે આ મંત્રોને, આ બાણોને જે ધનુષ્ય પર રાખીને ચલાવવાના છે તે છે કે નહીં? કારતૂસને જે બંદૂકમાં ભરીને ફોડવાનો છે એ બંદૂક છે કે નહીં? બંદૂકની જરૂરિયાતને, મહત્વને સમજતા નથી, એટલે વિવાદ થઈ જાય છે. એટલા માટે આપ કારતૂસને વગોવી રહ્યા હતા. હા બેટા, તારી પાસે બંદૂક તો છે નહીં, પછી ગોળી કેવી રીતે ચલાવીશ? એટલા માટે ક્રિયાયોગના મહાત્માનું ખંડન કરવા માટે જ્યારે હું તૈયાર થઈ જાઉં છું, ત્યારે આવેશમાં આવીને કર્મકાંડ વિરુદ્ધ એ શબ્દો બોલવા લાગું છું, જેથી આપને અસલિયત સમજાઈ જાય. જે એકાંગી અને સરળ હિસ્સો છે તેને આપ પકડી લો છો અને જે મુશ્કેલ હિસ્સો છે તેની ઉપેક્ષા કરવા માગો છો. તેને આપ નજરઅંદાજ કરવા ઈચ્છો છો. ઊંડાણ સુધી આપ જવા ઈચ્છતા નથી
અને ફક્ત બહારની સૌથી સરળ ક્રિયાને જ આપ પકડી લેવા માંગો છો. બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? ના સાહેબ, બિલાડીનું મોં પકડવાની તાકાત અમારામાં નથી. અમે નહીં પકડી શકીએ. બિલાડીનું મોં નથી પકડી શકતો તો બેટા ઘંટ કેવી રીતે બંધાશે? તે ઉંદરને ખાઈ જશે, તેને મારી નાખશે. વાસ્તવિકતા સમજો. મિત્રો, હું એ નિવેદન કરી રહ્યો હતો કે આપણે વાસ્તવિકતા સમજવી જોઈએ. વાસ્તવિકતા સમજશો તો આપને અધ્યાત્મનું જે મહાત્મય અને લાભ તથા તેની જે ફિલોસોફી સમજાવવામાં આવે છે તે બિલકુલ સાચી લાગશે. તેનો એકે એક અક્ષર સાચો છે. રામના નામનું જે મહાત્મય બતાવવામાં આવ્યું છે, મંત્રનું જે મહાત્મય બતાવવામાં આવ્યું છે, જપનું જે મહાત્મય બતાવવામાં આવ્યું છે, ગાયત્રી મંત્રનું જે મહાત્મય બતાવવામાં આવ્યું છે, તેનો એકે એક શબ્દ સાચો છે. જો આપ અહીં જ અટકેલા રહેશો, કેવળ કર્મકાંડના આધારે ગાયત્રીનો ચમત્કાર જોવા માગશો, તો પછી હું આપને કહીશ કે એનો એકે એક અક્ષર ખોટો છે. ગાયત્રી મંત્રના જપ કરવાથી કોઈ ફાયદો થઈ શકતો નથી. મહારાજજી, આ શું કહો છો? બેટા, તું સમજતો નથી કે હું શું કહું છું. તું એકાંગી વાત લઈને ફરે છે, જ્યારે અધ્યાત્મ એકાંગી નથી. એકાંગી આધ્યાત્મ સંભવ નથી. મિત્રો, અધ્યાત્મમાં બંને ધારાઓ જોડાયેલી છે. એ ગાડીના બે પૈડા છે. એક પૈડા પર ગાડી ચાલી શકતી નથી. પ્રાણ અને જીવન બંનેને મેળવીને સંપૂર્ણ અધ્યાત્મ બને છે. આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ નથી કેવળ શરીરથી બન્યું કે નથી કેવળ પ્રાણથી બન્યું. પ્રાણ અને શરીર એ બંનેના સમન્વયથી આપણું વ્યક્તિત્વ બન્યું છે. હું શરીરને ગાળો દઉં છું, માટીનું કહું છું, પંચતત્વોનું કહું છું, હાડ માંસનું પાંજરું કહું છું. એટલા માટે કહું છું કે એમાં પ્રાણ નથી. જ્યારે એમાં પ્રાણ હોય છે ત્યારે એને માટીનું કહી શકાય નહીં. ત્યારે હું એમ કહીશ કે એ દેવતાનું મંદિર છે. અને જ્યારે એમાંથી પ્રાણ નીકળી જશે તો હું એમ કહીશ કે આ તો માટી છે. એના માટે શું કામ રડો છો? એને બાળીને રાખ કરો, એમાં શું રાખ્યું છે? આ તો નકામું છે. એને દાટી દો, નદીમાં વહાવી દો કે બાળી નાખો. એનાથી હવે શું થવાનું છે? ના સાહેબ, એ તો અમારા પિતાજી હતા. બેટા, પિતાજી હતા તો તેઓ હવામાં ચાલ્યા ગયા. પિતાજીએ તો ક્યાંક જન્મ પણ લઈ લીધો હશે. હવે ક્યાં છે એ તારા પિતાજી? એ તો માટી છે. માટીને તો ક્યાં રાખી શકે છે? એને બાળી નાખ. હું અને તું બંને ચાલ્યા જઈશું. ના સાહેબ, આપ પિતાજીને નકામા બાળવાની વાત કરો છો, એમને ગાળ આપો છો. ના બેટા, પિતાજીને નહીં, આ માટીને માટે કહી રહ્યો છું જે રાખવી નકામી છે. અધ્યાત્મનો મર્મ સમજો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. કર્મકાંડ અને ભાવનાઓનો સમન્વય કરો. સાથીઓ, આ રીતે આપે કર્મકાંડ અને ભાવયોગના ફરકને અને સમન્વયને સમજવા પડશે. જો આપ અધ્યાત્મના માર્ગે ચાલવા માંગતા હો તો બંને કદમ મેળવીને ચાલવાથી જ એ મંજિલને પાર કરી શકાય છે. એક કદમથી મંજિલ પાર થઈ શકતી નથી. કેવળ કર્મકાંડ આપ ગમે તેટલા કેમ ન કરી લો, આપ ગમે તેટલા અનુષ્ઠાન કેમ ન કરી લો, પરંતુ જો આપ એ ક્રિયાઓની જેની તુલના હું આહાર વિહાર સાથે કરું છું, જેને હું આત્મસંશોધન અને આત્મપરિષ્કાર કહું છું, તેની આપ ઉપેક્ષા કરવા લાગશો. જો આપ એવું માનશો કે જપ કરવા પૂરતા છે, રામાયણ વાંચવું પૂરતું છે, તો પછી હું આપની નિંદા કરીશ અને એમ કહીશ કે આપ મકસદ સુધી પહોંચી નહીં શકો અને જે ફાયદો લેવો જોઈએ તે આપ લઈ નહીં શકો. એટલા માટે આપ વાસ્તવિકતા જેટલી જલ્દી સમજી લો એટલું સારું. કર્મકાંડ નિરર્થક નથી. હું તેની નિંદા નથી કરી રહ્યો, પરંતુ કર્મકાંડની સાથે વ્યક્તિત્વનું જોડાયેલું હોવું, મનુષ્ય જીવન પરિષ્કૃત હોવું, માણસનું સાચા હોવું ખૂબ આવશ્યક છે. આધ્યાત્મિકતાની આ પહેલી શરત છે. જો આપ આ શરત પૂરી ન કરી શકો
તો પછી સફળતા કેવી રીતે મળી શકે? આ શરત અનિવાર્ય છે, આવશ્યક છે. આ શરતની ઉપેક્ષા થઈ શકતી નથી. સાચી સલાહ. મિત્રો, સ્વાધ્યાયની દ્રષ્ટિએ જો આપે ક્યારેક બેમાંથી એક વ્યાયામ કે આહાર વિહારની ઉપેક્ષા કરવી જ પડે તો હું વ્યાયામની ઉપેક્ષા કરવા માટે આપને છોડી શકું. ગુરુજી, અમે તો ઘણા દિવસ સુધી જીવવા અને સ્વસ્થ રહેવા માંગીએ છીએ. સારું, તો આપ બેમાંથી એક પસંદ કરો. જો આપ વ્યાયામ માટે કહેશો તો અમે આહાર વિહાર બરાબર નહીં રાખીએ. જો આપ આહાર વિહાર માટે કહેશો તો વ્યાયામ બરાબર નહીં કરીએ. બેટા, બંનેને મેળવીને ચાલવામાં શું તકલીફ છે? ના સાહેબ, બંને તો અમે નહીં કરીએ, એક કરી લઈશું. આપ સૂવાની, જાગવાની, બ્રહ્મચર્યની, આહાર વિહાર વગેરેની વાતો ન કહેશો. અમે ફક્ત વ્યાયામ કરતા રહીશું. બેટા, બંને કરી લઈશ તો તારું શું બગડશે? ના મહારાજજી, આપ બેમાંથી એકનો ફેંસલો કરી દો, એ જ અમે કરીશું. ઠીક છે બેટા, તો પછી હું એ વાતની સલાહ આપીશ કે તું તારો આહાર વિહાર બરાબર રાખ. જો તું વ્યાયામ નહીં કરે તો કંઈ એટલું બધું નુકસાન નહીં થાય. હા, જો આહાર વિહાર બરાબર રાખવાની સાથે વ્યાયામ પણ કરીશ તો તારી જિંદગી લાંબી થઈ શકે છે, તું મજબૂત બની શકે છે. પણ જો તું એ જ વાતની હઠ લઈશ કે હું એક જ ચીજ કરીશ તો તું બરાબર આહાર લે, સમયસર સૂવાનું અને જાગવાનું રાખ, સંયમ રાખ, બ્રહ્મચર્યનું પાલન કર, તો જ વાત બનશે. ઊંડા કુસંસ્કાર. મિત્રો, એટલે અધ્યાત્મ માટે મારે લોકોને વારંવાર આ નાની મોટી વાતો વિશે કહેવું પડે છે. ગયા વખતે જ્યારે આપ આવ્યા હતા ત્યારે પણ આ જ કહ્યું હતું. પછી આપ કહો છો કે ગુરુજી, આ વાત આપ પહેલાં પણ કહેતા હતા, એ જ અત્યારે પણ કહી રહ્યા છો. શું કરું બેટા, આપને હજી સુધી આ વાત સમજાઈ નથી અને હું જાણતો નથી કે કેટલા સમયમાં તે સમજાશે. ચાલો, આને હું આધ્યાત્મિકતાના ક્ષેત્રનો કુસંસ્કાર કહું છું. આ કુસંસ્કાર એટલો ઊંડો છે કે લોકોએ એમ સમજી લીધું છે કે પૂજાપાઠની પ્રક્રિયા કર્યા પછી માણસને ભગવાન પાસે જવાની સંમતિ મળી જાય છે અને ભગવાન તથા દેવી દેવતાઓનો પ્રેમ મળી જાય છે. આને હું કુસંસ્કાર કહું છું. આ કુસંસ્કાર કાઢવા માટે મારે વારંવાર આપની સાથે લડાઈ કરવી પડે છે, વારંવાર સત્યનારાયણની કથા કહેવી પડે છે અને વારંવાર ગાયત્રી મંત્રના જપ કરવાની વાત કહેવી પડે છે. વારંવાર એકની એક જ વાત કહેવી પડે છે જેથી આ કુસંસ્કાર આપના મનમાંથી નીકળી જાય. આને ભક્તિ કે યોગ ન કહેતા હું કુસંસ્કાર જ કહીશ, જેને આપે સર્વસ્વ માની લીધા છે. જો આ કુસંસ્કાર આપના મનમાંથી નીકળી ગયા તો હું સમજીશ કે મારો પરિશ્રમ સાર્થક થઈ ગયો અને આપને આધ્યાત્મિકતાના દ્વારમાં પ્રવેશવાનો અને અંદર જવાનો માર્ગ મળી ગયો. શિક્ષણ ક્રમવાર જ સંભવ. મિત્રો, જો આપ પા સમજી ગયા હોત અને આપે આ વાત પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હોત કે અમે અમારા જીવનની રીતિનીતિમાં ફેરફાર કરવાનું શરૂ કરીશું, અમારા કાર્યોમાં ફેરફાર કરવાનું શરૂ કરીશું, અમારી વિચાર કરવાની પ્રક્રિયામાં અને દૃષ્ટિકોણમાં ફેરફાર કરીશું, તો હું આપને આગળનો પાઠ ભણાવત. પછી હું આપને કુંડલિની યોગનું શિક્ષણ આપત, ચક્ર જાગરણનું શિક્ષણ આપત. પછી હું આપને કેવું શિક્ષણ આપત? કેટલું શિક્ષણ મારી પાસે પડેલું છે, પરંતુ હું જોઉં છું કે જો હું સીધો MA પાઠ ભણાવવાનો શરૂ કરી દઉં તો આ બાળકો પર જુલમ થશે. અરે, એમને તો હજી ગણતરી કરતાં પણ આવડતું નથી, પલાખા સુદ્ધા નથી આવડતા, કવિતા નથી આવડતી. અને હું એમને ફિઝિક્સ ભણાવવાનું શરૂ કરી દઉં, કેમિસ્ટ્રી ભણાવવાનું શરૂ કરી દઉં, એના કરતાં તો એમને ન ભણાવું એ વધુ સારું. એમને એમ કહું કે પહેલાં આપ કક્કો વાંચતા શીખો, અક્ષર જ્ઞાન મેળવો, ગણતરી કરતા શીખો, લખતા શીખો. જ્યારે આપ આટલું શીખી લો ત્યારે હું આપને ફિઝિક્સ શીખવવા તૈયાર છું. ના મહારાજજી, આપ તો ફિઝિક્સની નિંદા કરતા હતા. હા બેટા, એટલા માટે નિંદા કરતો હતો કે તું સમયથી પહેલાં જ જીદ લઈને બેઠો છે. જે કામ પૂરું કરવું જોઈએ
તે કામ પૂરું કરવા માગતો નથી. આકાશમાં છલાંગ મારવા માગે છે, એટલે હું તેની નિંદા કરવા લાગુ છું. આપ પુખ્ત બની જાઓ. મિત્રો, જ્યારે નાનું બાળક કહે છે કે પિતાજી મારા લગ્ન કરી દો, અરે બેટા, તારી વહુ તો કાણી છે, કાણી વહુ સાથે તારા લગ્ન નહીં કરીએ. મારા દીકરા માટે સારામાં સારી વહુ લાવીશું. કેવડી મોટી વહુ લઈશ? દિવાલ જેટલી? ના, આ દિવાલ તો બહુ મોટી હોય છે, નાની લઈશ. સારું, કેવડી મોટી? આ બળદગાડા જેવડી? હા, બળદગાડા જેવડી વહુ લઈશ. ઠીક છે, આપ સૌને મારે આમ જ ફોસલાવવા પડે છે, કારણ કે આપ સૌને 5-6 વર્ષમાં કેવી રીતે વહુ લાવીને આપો? ના સાહેબ, મારા લગ્ન કરી દો. ભાઈના લગ્ન થઈ ગયા છે, મારા નથી થયા. બેટા, હજી તો તું 6 વર્ષનો છે અને મોટો ભાઈ 22 વર્ષનો થઈ ગયો છે. તું જ્યારે 22 વર્ષનો થઈ જઈશ ત્યારે તારા માટે પણ વહુ લાવી દઈશ, તને નોકરીએ પણ વળગાડી દઈશ. સારું, તો મને સાયકલ લાવી આપો. ના બેટા, હજી તું 6 વર્ષનો છે, તારાથી ચડી પણ નહીં શકાય, પડી જઈશ. તું થોડો મોટો થઈ જા, પછી લાવી આપીશ. મિત્રો, આધ્યાત્મિક ક્ષેત્રમાં હવે આપે પણ મોટા થવું જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપે પુખ્ત બનવું જોઈએ. જ્યારે આપ પુખ્ત થશો ત્યારે હું કે મારા પછી કોઈ બીજું શીખવશે. તે આપને કર્મકાંડ, જેને આપ જાદુ માનો છો અને જેની હું ઠેકડી ઉડાવતો રહું છું કે તે માત્ર જાદુ છે. ના બેટા, એ જાદુ નથી. અધ્યાત્મની ઉપાસનાઓ, સાધનાઓ જાદુ નથી, એ સત્ય છે. પરંતુ હું આપને જાદુ એટલા માટે કહું છું કે માટીમાંથી સોનું બની શકે છે, રૂપિયા બની શકે છે, પરંતુ શરત એટલી જ છે કે તેને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે. જમીનમાં ખેતી કરો અને તેમાંથી રૂપિયા કમાવો, એ રીત સાચી છે. માટીમાંથી આપ સીધા રૂપિયા કમાવા માગો છો, એનો મતલબ એ થયો કે આપ કર્મકાંડથી, પૂજા ઉપાસનાથી, મંત્રતંત્રથી ચમત્કાર ઈચ્છો છો. મંત્રતંત્રમાંથી ચમત્કાર મળતા હોત તો આ બાબાજીઓ અને પંડિતોએ ક્યારના બધા ચમત્કારો ભેગા કરીને પોતાની જોડીમાં ભરી લીધા હોત અને આપને તમાશો જોવા પણ ન મળત. એવું થઈ શકતું નથી. આપ ક્રમવાર વાંચો, વર્ગવાર આગળ વધો, નંબરથી વધો અને જે લાભ ઉઠાવી શકો તે લાભ ઉઠાવો. સમયથી પહેલાં આપ કહેશો કે અમને મૂછ લગાવી દો. સારું બેટા, લાવ 4 આના. જો અત્યારે જ તને મૂછ લગાવી દઉં છું. અરે, આ કેવી મૂછ છે? આ તો નીકળી ગઈ. તારે કેવી મૂછ જોઈતી હતી? આપના જેવી મૂછ જોઈતી હતી, જે ખેંચવા છતાંય નીકળતી નથી. બેટા, તો અત્યારે થંભી જા. હજી તું 6 વર્ષનો છે. 20 વર્ષ પછી તને અસલી મૂછ આવશે. હજી તારી ઉંમર એટલી મોટી નથી થઈ. અધ્યાત્મનો મર્મ સમજો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 3. શૃંગી ઋષિનો પુત્રેષ્ટિ યજ્ઞ. સાથીઓ, આપણામાંથી દરેકે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. વ્યક્તિત્વના વિકાસની સાથે મંત્ર કામ કરે છે, તંત્ર કામ કરે છે. શૃંગી ઋષિની ઘટના આપે બરાબર યાદ રાખવી જોઈએ. શૃંગી ઋષિની ઘટના એવી છે કે જ્યારે દશરથને ત્યાં કોઈ સંતાન ન થયો તો એમણે ગુરુ વશિષ્ઠજીને કહ્યું કે મહારાજજી, આપ તો યોગ, તપ અને મંત્રોમાં ખૂબ શક્તિ છે એમ કહો છો. આપ અમને સંતાન ન આપી શકો? હા, મંત્રથી સંતાન થઈ શકે છે. પુત્રેષ્ટિ યજ્ઞનો શાસ્ત્રોમાં ખૂબ મહાત્મય બતાવવામાં આવ્યું છે અને કહેવાયું છે કે સંતાન ન હોય તેને પુત્રેષ્ટિ યજ્ઞ કરવો જોઈએ. તેનાથી સંતાન થઈ શકે છે. મહારાજજી, આપ તો અમારા ગુરુ છો. વર્ષો વીતી ગયા, એક પણ બાળક જન્મ્યું નથી અને મારે 3 લગ્ન કરવા પડ્યા. હું વૃદ્ધ થઈ ગયો, છતાં આપે હજી સુધી પુત્રેષ્ટિ યજ્ઞ કેમ ન કરાવ્યો? પુત્રેષ્ટિ યજ્ઞ કોણ સફળ કરે? ગુરુ વશિષ્ઠે કહ્યું, રાજન, મેં તો બાળકો ઉત્પન્ન કર્યા એટલે મારું ઓજસ અને વર્ચસ જે મંત્ર સાથે જોડાયા થયા
પછી ચમત્કાર બતાવે છે એ ઉચસ વર્ચસ ચાલ્યું ગયું. હવે હું ફક્ત મંત્રનું ઉચ્ચારણ કરી શકું છું, વિદ્યાર્થીઓને ભણાવી શકું છું, તેમને સંભળાવી શકું છું, પણ કોઈ ચમત્કાર બતાવી શકતો નથી. એટલે મારી વાણી દ્વારા બોલાયેલો મંત્ર ફળી શકે નહીં. કોઈ બીજી વ્યક્તિ એવી છે જે એ જ મંત્ર બોલીને ચમત્કાર બતાવી શકે? હા, એવી એક વ્યક્તિ છે. હું કોશિશ કરીશ કે તેઓ આવે અને આપનો પુત્રેષ્ઠી યજ્ઞ સંપન્ન કરાવે. શૃંગી ઋષિ એવા હતા જેમના પિતાએ, જેમના ગુરુએ 28 વર્ષની ઉંમર સુધી તેમને એ જ્ઞાન નહોતું થવા દીધું કે દુનિયામાં સ્ત્રીઓ પણ હોય છે. જંગલમાં રહેતા હતા, ફક્ત પુરુષોનો સંપર્ક હતો, સ્ત્રીઓ વિશે કોઈ ચર્ચા જ નહોતી થતી. તેમણે આશ્રમની વ્યવસ્થામાં સ્ત્રીઓનો કોઈ ઉલ્લેખ જ થવા દીધો ન હતો. શૃંગી ઋષિએ કોઈ સ્ત્રીનો ચહેરો જોયો ન હતો. નિર્મળ, નિષ્પાપ શૃંગી. ગુરુ વશિષ્ઠે જ્યારે રાજા દશરથને આમ કહ્યું ત્યારે તેમણે કહ્યું કે હું આ માની શકતો નથી કે કોઈ માણસ સ્ત્રીને જાણે જ નહીં. ચાલો આપને બતાવું. ગુરુ વશિષ્ઠ રાજા દશરથને લઈને લોમેશ ઋષિના આશ્રમમાં દેવ બાળાઓને સાથે લઈને ગયા અને 28 વર્ષના શૃંગી ઋષિ સામે તેમને ઊભી રાખી દીધી. શૃંગી ઋષિએ પૂછ્યું કે આપ કોણ છો? અમે વિદ્યાર્થી છીએ. શૃંગી ઋષિએ પૂછ્યું કે હું તો 28 વર્ષનો થઈ ગયો અને મને દાઢીમૂછ આવી ગયા, તો આપ સૌને દાઢીમૂછ કેમ નથી આવ્યા? તેમણે કહ્યું કે અમે જે ગુરુકુળમાં ભણીએ છીએ ત્યાં બહુ ઠંડી પડે છે, તેથી ત્યાં બહુ મોટી ઉંમરે મૂછ ઉગે છે. અમારી ઉંમર હજી એટલી નથી થઈ, એટલે અમારા દાઢી મૂછ નથી ઉગ્યા. તો આપનું ગુરુકુળ ઠંડકમાં બહુ સારું રહેતું હશે. આપણે ત્યાં બહુ સારા સારા ફળ ખાવા મળતા હશે. હા, અમારે ત્યાં બહુ સારા ફળ થાય છે. કેવા ફળ થાય છે જરા બતાવો. તેમણે ટોપલીમાંથી કાઢીને મીઠાઈ, ગુલાબજાંબુ વગેરે તેમના હાથમાં મૂક્યા. શૃંગી ઋષિ દોડીને પોતાના પિતા લોમેશ ઋષિ પાસે ગયા અને કહ્યું કે બહારથી કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા છે. તેઓ કહે છે કે અમારા ગુરુકુળમાં ઠંડકના કારણે મૂછો નથી ફૂટતી. તેમની ઉંમર પણ મારી જેમ 28 વર્ષ છે. તેમના વૃક્ષો પર એવા ફળ થાય છે જે આપણે ક્યારેય ખાધા નથી. જરા આપ પણ જુઓ. ગુલાબજાંબુ હાથમાં મૂકી દીધું. લોમેશ ઋષિ હસ્યા. આહા, શું વાત છે! બ્રહ્મતેજની કિંમત સમજો. લોમેશ ઋષિએ બહાર આવીને જોયું તો બહાર ગુરુ વશિષ્ઠ અને રાજા દશરથ ઊભા છે. તેઓ તેમનો ઈરાદો સમજી ગયા. તેમણે કહ્યું કે અમે તો પરીક્ષા લેવા આવ્યા હતા કે આવી પણ કોઈ વ્યક્તિ હોઈ શકે ખરી. હવે અમને વિશ્વાસ થઈ ગયો કે તેઓ જે મંત્ર બોલશે તે ફળશે. મિત્રો, એ આપ કેમ નથી સમજતા? અક્ષરોને સમજો છો અને તેને મહત્ત્વ આપો છો, ક્રિયાકાંડોને મહત્ત્વ આપો છો, પણ તેની અસલિયતને આપ મહત્ત્વ કેમ નથી આપતા? એ અસલિયત આપ સમજો કે ક્રિયાકાંડો પાછળ, પૂજા ઉપાસનાના વિધિ વિધાનો પાછળ જે શક્તિ કામ કરે છે, જે ફોર્સ કામ કરે છે, જે તાકાત કામ કરે છે, જે બ્રહ્મતેજ કામ કરે છે, તેના કારણે ભગવાને મજબૂર થવું પડે છે, દેવતાઓએ મજબૂર થવું પડે છે, મંત્રોએ પોતાનો ચમત્કાર બતાવવા મજબૂર થવું પડે છે. એનું મહાત્મય સમજવા કેમ નથી માગતા? ના સાહેબ, એ તો બહુ મોટી ઝંઝટનું કામ છે, બહુ હિંમતનું કામ છે, મોટા તોફાનનું કામ છે. હા બેટા, મોટા તોફાનનું કામ છે. ખેતી કરવી એ બહુ મોટા તોફાનનું કામ છે. ભણવું એ બહુ મોટા તોફાનનું કામ છે. વેપાર કરવો એવું મોટા તોફાનનું કામ છે. પહેલવાન થવું એ બહુ મોટા તોફાનનું કામ છે. પ્રત્યેક ચીજ બહુ મોટા તોફાનની છે. અધ્યાત્મ એટલું સસ્તું નથી. મિત્રો, અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધવાનું, જેમ કે આપે માન્યું છે કે પલાઠી વાળીને અડધો કલાક બેસી જવાનું અને મણકા ફેરવી દેવા, ઘંટડી વગાડવી, આ નાકમાંથી હવા અને પેલા નાકમાંથી પાણી કાઢવું. શું આપ આ બધી કરામતને અધ્યાત્મ સમજો છો અને તેનાથી જ બધું મેળવી લેવા માંગો છો? ના, અધ્યાત્મ એટલું સસ્તું હોઈ શકે નહીં. અધ્યાત્મ મોંઘું છે.
અને આપે તેની મોંઘી કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. જો આપ કિંમતી ચીજો મેળવવા માગતા હો, મોંઘા ચમત્કાર જોવા ઈચ્છતા હો, તો મિત્રો આપે કર્મકાંડની સાથે ક્રિયાયોગની સાથે ભાવયોગનો સમન્વય કરવો જોઈએ. કાલે મેં આના તરફ સંકેત કર્યો હતો અને એક કર્મકાંડ વિશે કહ્યું હતું કે કર્મકાંડ આપણને ભાવયોગ તરફ ઘસડી જાય છે. તે આપણી ભાવનાઓને વિકસિત કરે છે, તે આપણા દ્રષ્ટિકોણને શુદ્ધ કરે છે અને આપણા ક્રિયાકલાપ અંગે દિશા આપે છે, પ્રેરણા આપે છે કે આપણા જીવનનો કાર્યક્રમ કેવો હોવો જોઈએ અને આપણી વિચારવાની રીત કેવી હોવી જોઈએ. આ સમસ્ત ક્રિયાકલાપ આપણને એ દિશા તરફ લઈ જાય છે જેથી આપણા વ્યક્તિત્વ તથા અંતરાત્મામાં રહેલી શક્તિ ઉપર ચડેલી મલિનતા તથા મનોવિકારો દૂર થાય. બસ આ છે કર્મકાંડનો ઉદ્દેશ, બીજો કોઈ ઉદ્દેશ નથી. ભગવાન માત્ર વ્યક્તિત્વને જુએ છે. મિત્રો, આપ વિચારતા હશો કે કર્મકાંડોથી પ્રભાવિત થઈને ભગવાન ખેંચાઈને ચાલ્યા આવતા હશે, ભગવાન પ્રસન્ન થઈ જતા હશે, પણ ખરેખર એવું નથી. ભગવાન ખૂબ સમજદાર વ્યક્તિનું નામ છે. ભગવાન બહુ બુદ્ધિમાન અને દૂરદર્શી શક્તિનું નામ છે. દીર્ઘદ્રષ્ટિવાળી વ્યક્તિનું નામ છે. તેને આપણે રમકડાથી અને છૂટક ત્રુટક મંત્રોનું ઉચ્ચારણ કરીને તથા ચોખા આમ તેમ ફેંકીને ફૂસલાવી શકતા નથી. બેટા, ભગવાનને રીઝવવા માટે તેમને જે ચીજ પસંદ હોય એવી ચીજોની જરૂર છે. ભગવાન મનુષ્યના વ્યક્તિત્વ સિવાય બીજું કંઈ જ જોવા માંગતા નથી. આપને કર્મકાંડ કેવા આવડે છે કે નથી આવડતા એ જોવાની ભગવાનને ફુરસદ નથી. આપ વાલ્મીકીની જેમ રામ રામ ને બદલે મરા મરા કહેવા લાગો તો પણ ભગવાનને કોઈ ફરિયાદ નથી. આપ મરા મરા કહો કે રામ રામ કહો, ના સાહેબ, રામ રામ કહેવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને મરા મરા કહેવાથી નારાજ થઈ જાય છે. મરા મરા કહેવાથી દેવી નારાજ થઈ જાય છે. બેટા, મને ખબર નથી કે મરા મરા કહેવાથી કઈ દેવી નારાજ થઈ જાય છે અને રામ રામ કહેવાથી કયા ભગવાન પ્રસન્ન થઈ જાય છે. ના મહારાજજી, ચંદનની માળા ફેરવવાથી શંકરજી પ્રસન્ન થાય છે અને રુદ્રાક્ષની માળા ફેરવવાથી શંકરજી નારાજ થઈ જાય છે. બેટા, મને ખબર નથી. ભગવાનને બાળક સમજો છો? મિત્રો, આપ શું એમ સમજો છો કે શંકરજી એટલા બુદ્ધિહીન અને અણસમજુ છે કે ચંદનની માળાથી તેઓ ખુશ થઈ જાય અને રુદ્રાક્ષની માળાથી નારાજ થઈ જાય? એવું તો બાળકો કરે છે. આપ સફેદ રંગનો ફુગ્ગો લઈ આપો તો બાળક નારાજ થઈ શકે છે અને કહે છે કે મને તો ગુલાબી રંગનો જોઈએ, સફેદ રંગનો નહીં લઉં. શંકરજી કઈ માળા પહેરશે, ચંદનની કે રુદ્રાક્ષની? ના સાહેબ, હું તો રુદ્રાક્ષની પહેરીશ, ચંદનની નહીં. બાળક જેવી વર્તણૂક ભગવાન શંકરની હશે એવો આપનો ખ્યાલ છે, પણ એવું હોઈ શકે નહીં. જો આપ એમ માનતા હો કે શંકર ભગવાન બાળક નથી, સમજદાર છે, તો પછી આપે બીજી રીતે વિચાર કરવો પડશે. તો આપે માળાઓની પરખ કરવાની, શંકરજીને પ્રસન્ન કરવાની તથા એ દુકાનદારના દરવાજે નાક ઘસવાની જરૂર નહીં પડે. કેમ સાહેબ, આ રુદ્રાક્ષની માળા અસલી છે કે નકલી? શું મતલબ છે આપનો? મતલબ એમ છે કે અસલી રુદ્રાક્ષની માળા હશે તો શંકરજી પ્રસન્ન થઈ શકે છે અને નકલી હોય તો નારાજ થઈ શકે છે. આહા, તો આ ચક્કર છે, આ મામલો છે. શંકરજી અસલી રુદ્રાક્ષથી પ્રસન્ન થઈ જાય છે અને નકલીથી નારાજ થઈ જાય છે. બધો ખેલ ભાવનાઓનો. બુદ્ધિહીન માણસ એમ સમજે છે કે માળાઓના અસલી નકલીપણામાં શંકરજીની પ્રસન્નતા અને નારાજગી ટકેલા છે, પણ એવું બિલકુલ નથી. આપ માટીની ગોળીઓથી બનેલી માળાથી જપ કરી લો તો પણ શંકરજી માટીના બનેલા દ્રોણાચાર્યે જેવો ચમત્કાર બતાવ્યો હતો એવો ચમત્કાર બતાવી શકે છે. આ તમામ ખેલ ભાવનાઓનો છે, શ્રદ્ધાનો ખેલ છે, માન્યતાઓનો ખેલ છે. આ લાકડાનો ખેલ નથી. તાંબાના વાસણનું પંચપાત્ર બનાવી દો તો કેવું હોઈ શકે? સ્ટીલનું પંચપાત્ર બનાવી દો તો કેવું હોઈ શકે? બેટા, માટીનો પણ બનાવી લે અને જો તારી પાસે કોઈ પંચપાત્ર ન હોય
તો હથેળીમાં પાણી લઈને કામ કર, એનાથી કોઈ ફરક નથી પડતો. મહારાજજી, એ તો કર્મકાંડોનો વિધિ વિધાનોનો સવાલ છે તો સાચું બેટા. કર્મકાંડોનો વિધિ વિધાનોનો આખો ને આખો ઢાંચો આપને સાવધાન રાખવા, સતર્ક રાખવા, જાગૃત રાખવા, નિયમોનું પાલન કરવા માટે બનાવવામાં આવ્યો છે. એટલે એનું સ્વરૂપ તો સાચું છે અને એ રહેવું જોઈએ, જેથી માણસનું એટેન્શનમાં રહેવાનું, સાવધાન રહેવાનું, જાગૃત રહેવાનું, વિધિ અને વ્યવસ્થા સાથે કામ કરવાનું, અનુશાસનના નિયમોનું પાલન કરવાનું ધ્યાન જળવાઈ રહે. નહીતર ઢીલો પોચો માણસ બધું કામ બગાડી નાખશે. એટલે અનુશાસન જાળવી રાખવા માટે શાસ્ત્રકારોએ જે મર્યાદાઓ બતાવી છે તેનું રક્ષણ થવું જોઈએ. તેનો હું હિમાયતી છું, વિરોધી નથી. પરંતુ જો આપ એમ માનતા હો કે તેના દ્વારા જ અમારો ઉદ્દેશ પૂરો થઈ શકે છે તો એ ખોટું છે. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.